એકદમ ના થાય, બધું ધીરે ધીરે થાય. આપે રૂપે મને નહીં લાગે, અમુક વાર એવું થાય કે હમણાં બહુ ભાવ જાગ્યો, ભક્તિ જાગી અને 4-5 દાડા એવો આનંદ આવ્યો ભક્તિમાં, અને પછી પાછું હતું ને એવું થઈ જાય. ખોટા કાર્યો મન ના જવા દેવું હોય તોય જતું રહે, પરાણે જતું રહે. પણ છતાંય તે પરાણે મન, જેટલી મન શું માકડું છે, એને દોરીથી પકડી રાખવું પડશે. કઈ ઓમ હેડ જેમ કે મન ભાગશે જ. પૂજા પાઠ કરવા, નામ જપ કરવા બેહો તારે જ વધારે ભાગે. પિક્ચર જોવા બેહો જો મન એવું લાગશે કે હા ભૂખ નહીં લાગશે. બીજું કઈ કાર્ય બેહો જો, હમણાં કોકની નિંદા ચાલુ કરો 3 કલાક તો ઘેર હોજે ખાવા બનાવવાનું એ ભૂલી જાય. કલ્યાણ મારે તો મોડું થઈ ગયું, ખાવા બનાવવાનું છે. વાતો નિંદામાં રસ આવે. મનને શું આ બધું વાલું લાગે, કેમ કે મન છે ને તમને પાપ કર્મો બાજુ જ પ્રેરિત કરે. પણ એ જ મનને શું કરાય, પરાણે ભગવાનનું નામ જપ કરાય ને એના આદત બનાવવી પડશે. આદત બનાવશો ને તો ધીરે ધીરે મન એકાગ્ર થતું જશે. અને એકાગ્ર થતું જશે ને પછી આગળ જતા તમારે કોઈ પ્રયાસ કરવાની નહીં જરૂર પડે. આપે રૂપે મન તમારું રામમય થતું જશે. અને રામમય મન થઈ ગયું કે 24 કલાક બસ ભગવાનનું ચિંતન થતું, એ દિવસ અનંત અપાર સુખ મળશે. આટલો વિશ્વાસ રાખજો. રામ 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 ખૂબ રામ.